ભરૂચ શહેરના પ્રખ્યાત શક્તિનાથ મહાદેવ મંદિરમાં મોટી ચોરીની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। પવિત્ર સ્થાને થયેલી આ ચોરીના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ભરૂચના શક્તિનાથ મંદિરમાં લાખોની ચોરી, તસ્કરો ચાંદીના છત્ર, નાગ સહિત આભૂષણ લઈ ફરાર થશે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે। ગત મધ્યરાત્રિ બાદ અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરો શિવલિંગ પરનું ચાંદીનું છત્ર, ચાંદીનું નાગ અને ભગવાનની પ્રતિમાઓ પરના અન્ય આભૂષણો ચોરી ગયા હતા। ચોરી બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। સવારે નિયમિત પૂજા માટે આવેલા પૂજારી નૈનેશ જોશીએ મંદિરના દરવાજા ખોલતા ચોરીની જાણ થઈ હતી। તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પૂજારીના જણાવ્યા અનુસાર મંદિરમાંથી અંદાજિત રૂપિયા 3 થી 4 લાખની કિંમતની સામગ્રી ચોરાઈ હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે, તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે। તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે। આ ઘટનાના કારણે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે। ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર કિરણ મિસ્ત્રી, ભરૂચ।